ખેડા જિલ્લામાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો બહાર આવ્યો છે। જિલ્લાના કઠલાલ તાલુકામાં વિધર્મી શિક્ષકે ધોરણ 4માં ભણતી 9 વર્ષની કિશોરીને શારીરિક અડપલા કરતા ચકચાર મચી જવા પામી છે। ઘટના બાદ પરિવારે આ ગ્રામજનો સાથે હિન્દુ ધર્મ સેનાના આગેવાનો પણ પહોંચ્યા હતા। ફરિયાદને ધ્યાનમાં રાખી પોલીસે નરાધમ શિક્ષકની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કઠલાલ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં શાળાના ભણતી ધોરણ 4માં ભણતી દીકરી જેની ઉંમર 9 વર્ષની ઉપર એકાદ મહિનો છે તે ગઈકાલે શાળામાં ગયેલી ત્યારે શાળાના શિક્ષક અખ્તર અલી મહેમૂદ મિયા સૈયદે કે જેની ઉંમર 50 વર્ષની છે આશરે તેણે એની સાથે છેડતી કરેલી અને શારીરિક ગડબડા કરેલા જે બાબતે કઠલાલ પોલીસ સ્ટેશનની અંદર BNS કલમ 75(1)(1) અને પોક્સો અધિનિયમ એક્ટની કલમ 7, 8, 9M, 9F અને 10-12 મુજબ ગુનો રજીસ્ટર થયેલ છે। આરોપીને પોલીસે કોર્ડન કરી લીધેલ છે અને પૂછપરછ ચાલુ છે અને યોગ્ય પુરાવા મેળવી એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે। કહેવાનું તો શું હોય, આ સમગ્ર હિન્દુ સમાજ આજે એટલો આક્રોશમાં છે કે તમે 9 વર્ષની દીકરી જે 4થામાં ભણે છે, આ એક વિધર્મી મુલ્લો એણે દીકરીને સ્કૂલમાં સફાઈ કરવાના બહાને રૂમમાં બોલાવીને એને નિર્વસ્ત્ર કરીને એની જોડે જે કૃત્ય કર્યું છે ને, આ ક્યારે હિન્દુ સમાજ સાંખી નહીં લે। અને દરેક સમાજ, હિન્દુ સમાજમાં જેટલા સમાજના બધા અહીંયા ભેગા છીએ, હિન્દુ ધર્મ સેના, વિશ્વ હિન્દુ પરિષદ, કરણી સેના, ક્ષત્રિય સેના, દરેક લોકો ખૂબ ગુસ્સામાં